ઓમ નમો નારાયણ. આપણે આજે લીલી ડુંગળીના ભજીયા બનાવવાના છે. એમાં આપણે બેસન, લીલા ધાણા અને બધો મસાલો કરી લીધો છે અને અંદર લીલી ડુંગળી નાખી છે. આ બધાને મિક્સ કરી લઈશું. મિક્સ મિક્સ મિક્સ. આપણું ભજીયાનું બેટર એકદમ રેડી છે. આમાં બેસન કરતાં લીલી ડુંગળી અને લીલા ધાણા અને મસાલો એનો સ્વાદ વધારે સારો આવે છે. બેસનનો ઉપયોગ ઓછો કરવાનો અને લીલા મસાલાનો ઉપયોગ વધારે કરીશું આપણે. આ ભજીયા બનાવવાથી એકદમ ક્રિસ્પી અને સોફ્ટ બનશે, તો જેથી આપણને બધાને ભજીયા ખાવાની ખૂબ જ મજા આવશે. 5 થી 10 મિનિટ ઢાંકીને આપણે થોડો રેસ્ટ આપીશું. ત્યાર પછી આપણે બાકીની પ્રોસેસ કરી લઈએ. પ્રોસેસમાં આપણે કઢી બનાવવાની છે, જે આ ડુંગળીના જે પકોડા બનાવીશું એના સાથે ખૂબ જ ટેસ્ટી લાગશે. ચલો આપણે શરૂ કરીએ. 1.5 ચમચી બેસન લઈ લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું. બેસનને મિક્સ કરવા આપણે પહેલાં થોડી છાશ નાખીશું અને આ મેસરથી મિક્સ કરી લઈશું. થોડી છાશ નાખવાનું કારણ એ કે બેસનમાં ગાંઠા પડે નહીં એટલે. હવે આપણે પૂરેપૂરી છાશ અંદર નાખી દઈશું. હવે આપણે કઢી બનાવી લઈશું. એમાં 1.5 ચમચો તેલ નાખવાનું છે. તેલ આવે ત્યાં સુધી ડુંગળીના વઘાર માટે એક નાની ડુંગળી કઢીના વઘાર માટે એક નાની ડુંગળી, લીમડાના પત્તા, થોડું લસણ વાટેલું અને લીલા મરચાં જે મેં કટ કરીને લીધા છે. સૌ પહેલાં વઘાર માટે આપણે થોડી મેથી નાખી દઈશું. જીરું, પછી લસણ વાટેલું, ચણા પાન, લીલા મરચાં સાથે ડુંગળી પણ, આ બધાનો વઘાર કરી લઈશું. આ બધું સરસ સતળાઈ જાય એટલે આપણે એમાં મસાલો કરવાનો છે. આ બધું સરસ સતળાઈ ગયું છે, આપણે એમાં મસાલો કરી લઈએ. મસાલામાં હળદર, લાલ મરચું, ધાણા જીરું, આપણે જે આ કઢી માટે રેડી કરી હતી એ આપણે અંદર નાખી દઈશું. આપણે કઢીને થોડી હલાવી લઈશું. આપણી કઢી રેડી છે. ઉપર થોડા ધાણા નાખી દઈશું. મારા ઘર